આ વર્ષે ઇલેક્શન આવ્યું ને ત્યારે આપણને યાદ આવ્યું કે યાર આપણા ઘરમાં તો 2-3 જણા એવા થઈ ગયા છે જેમની ઉંમર 18 વર્ષ થઈ ગઈ છે અને એમનું ઇલેક્શન કાર્ડ કરાવવાનું તો રહી જ ગયું. ચિંતા ના કરો, હું છું ને. તમે જો જાણવા માંગતા હોય કે ઘરે બેઠા કઈ રીતે ઇલેક્શન કાર્ડ માટે એપ્લિકેશન કરી શકાય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને 5 મિનિટની પ્રોસેસ છે કે આપણે આપણું ઇલેક્શન કાર્ડ માટે એપ્લિકેશન કરી શકીએ આધાર નંબર હશે તો. હવે એના માટે આપણે શું કરવાનું છે? ગૂગલ ઉપર લખો વોટર, બસ આટલું જ લખવાનું છે કે પછી વોટર પોર્ટલ લખો. આ લખશો ને એટલે voter.eci વાળી વેબસાઇટ દેખાશે, એના ઉપર ક્લિક કરો. આ ક્લિક કર્યું ને તો આપણને દેખાય છે કે ફિલ ફોર્મ 6 કે ન્યૂ વોટર રજિસ્ટ્રેશન અહીંયા કરવાનું. તો એમાં ફિલ ફોર્મ 6 ઉપર ક્લિક કરો. ડાઉનલોડ ના કરતા ફિલ ઉપર ક્લિક કરશો ને એટલે તમને એક આવું લોગિન વિન્ડો દેખાય. હવે વોટર પોર્ટલ ઉપર તમારું આઈડી બનેલું છે તો આઈડી પાસવર્ડથી લોગિન કરી દો. અગર તમારું આઈડી નથી બન્યું તો સાઇન અપ ઉપર ક્લિક કરો અને જે રીતે ઈમેલ આઈડી બનાવતા હોય બસ એ જ રીતે વોટર પોર્ટલ ઉપર આપણે આપણું અકાઉન્ટ ક્રિએટ કરવાનું છે. અકાઉન્ટ ક્રિએટ કરવા માટે તમને હવે નેક્સ્ટ વિન્ડોમાં ફોન નંબર અને ઈમેલ એડ્રેસ માંગશે. કેપ્ચા એન્ટર કરશો એટલે બંને જગ્યાએ એક ઓટીપી આવશે, જે ઓટીપી તમારે એન્ટર કરવાના છે. આ ઓટીપી એન્ટર કરી દેશો એટલે અકાઉન્ટ બની જશે. તમારા ફોન નંબર અને પાસવર્ડથી તમારે લોગિન કરવાનો છે. લોગિન કરશો એટલે આવી સ્ક્રીન દેખાશે. આ સ્ક્રીનમાં તમને ઉપર ગુંજ ઠક્કર જેવો વંચાય છે એટલે આ મેં લોગિન કરી દીધું. અહીંયા પાછું પેલું ફિલ ફોર્મ 6 દેખાય છે જ્યાં આપણે રજિસ્ટ્રેશન કરી શકીએ. બસ હવે તમારે ફિલ ફોર્મ 6 ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરો એટલે જે વિન્ડો આવીને એ વિન્ડોમાં તમારી કોન્સ્ટિટ્યુઅન્સી એન્ટર કરો, તમારું રાજ્ય એન્ટર કરો, નામ, આધાર નંબરની કોપી અપલોડ કરવાની રહેશે. આ બધી જ વિગતો અપલોડ કરો. વોટર આઈડી માટે ફોટો અપલોડ કરવાનો રહે તો એ પણ અપલોડ કરજો. બધું જ તમે અપલોડ કરી દેશો તો તમારા રજિસ્ટ્રેશનની એપ્લિકેશન થઈ જશે અને થોડાક જ દિવસમાં તમારું નામ રજિસ્ટર થઈ જશે અને ઇલેક્શન કાર્ડ તમારું નીકળી જશે. હતી ને સરળ પ્રોસેસ? આમાં ક્યાંય પણ અટકો તો કમેન્ટમાં મને પૂછજો અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.